આ હાથની રેખાઓ ભગવાને બનાવી તો છે, પણ સાલી સમજ નથી પડતી કે આ રેખામાં પૈસાની રેખા કઈ છે. ચાલો હું તો વિચાર કરીને હાથ જોડાવીને થાકી ગયો કે ક્યારે રૂપિયા હાથમાં આવે. એવું કઈ થતું જ નથી. સમય, સંજોગ અને હા, હાથની રેખાઓ જોવાતી છે ને આપણી કિસ્મત નહીં બદલાઈ જાય. એના માટે છે ને મહેનત કરવી પડે છે. મહેનત કરીએ તો હાથની રેખા ઘસાઈ જાય, અને મારે છે ને મારી રેખાઓને ઘસવાની નથી, એને ઉજળી કરવાની છે. હે ભગવાન. હાથી, આજે કઈ તારીખ છે ખબર છે ને? મકાન માલિક આવ્યા હતા અને સાંજ સુધીનો સમય આપ્યો છે. સાંજ સુધીનો સમય એટલે? સાંજ સુધીનો સમય એટલે કે એની પહેલા મકાન માલિક આવ્યા ને ત્યારે મકાન માલિકે કહ્યું હતું કે તમારા 6 મહિનાના ભાડા ભરવાના બાકી છે. હા, 2 દિવસમાં ભાડું નહીં ભરો ને તો હું મકાન ખાલી કરાવીશ. અને આજે એ મકાન ખાલી કરવા આવવાના છે, અને જો આપણે મકાન ખાલી કરીને ના આપ્યું ને તો ઘરનો બધો જ સામાન છે ને રોડ ઉપર ફેંકી દેશે. અરે એમ ક્યાંથી ફેંકતી ના? હા, એની કઈ મનમાની ચાલે? આટલો સમય આપણે ભાડું ભર્યું જ છે ને, અને આ થોડું ઘણું આમ તેમ થાય તો એનો મતલબ એવું થોડી છે કે દાદાગીરી કરીને સામાન બહાર ફેંકી દેવાનો થાય. થોડું ઘણું આમ તેમ થાય, હું માનું છું, પણ એકાદ મહિનો હોય, 2 મહિના હોય, 6 મહિનાનું ભાડું કોણ બાકી રાખે? હા, કામ ધંધો તો કઈ કરવો નથી, મફતના રોટલા તોડવા છે. હપ હપ. શું થયું? કઈ નહીં, 6 મહિનાનું ભાડું બાકી છે, એમાં કોણ આટલું કરતું હશે? મારા 6 વર્ષ સુધી ખમી જાય. ના ચાલો, મકાન માલિક લોભણો લાગે છે. આ ખોટો મકાન માલિક ગોતાઈ ગયો છે. તો બીજે જાશું ને તો ક્યાંય રહેવા નહીં મળે આપણને. હવે વિચાર કરો કે કરવું છે શું? જો અત્યારે તો હું કઈ નવું કામ તો કરી નહીં શકું, એટલે મેં વિચારી લીધું છે કે ઘરે પાછા જતા રહીએ. શું? બીજો કોઈ રસ્તો નથી ને આપણી પાસે. નો વે. હું ઘરે પાછી નથી જવાની. ત્યાં તમારા ભાઈ ભાભી, તમારા મમ્મી, બધાનો સ્વભાવ ખબર છે ને કેવો છે? બધી જ વાતમાં ટોક ટોક કર્યા કરે છે મને. અરે કેટલું બોલે છે, એકવાર બોલવાનું ચાલુ કરે ને તો બંધ નથી થતા. ખાલી બોલશે જ ને, સાંભળી લેવાનું. આ બહારનાનું સાંભળવું, આ મકાન માલિકનું સાંભળવું, અડોસ પડોશ વાળાનું સાંભળવું, કરિયાણા વાળાનું સાંભળવું, દૂધ વાળાનું સાંભળવું, એ બધાના સાંભળવા કરતા આપણા ઘરના સભ્યોનું સાંભળવું વધારે સારું કે. હા, બધાયનું ન સાંભળવું પડે ને તો એના કરતા તમે જોબ ચાલુ કરી દો તો હા, ઘરમાં પૈસા આવતા થઈ જાય ને એટલે કોઈનું નહીં સાંભળવું પડે. અરે રાજા મહારાજા કોઈ દિવસ કામ કરવા ન જાય. અને મેં કીધું ને, મારી કુંડળીમાં શનિ બેઠેલો છે. એકવાર શનિ બહાર નીકળી જશે ને પછી તું જો, હા તને રાણી બનાવીને રાખીશ. તો તમે છે ને કોઈ ખોટા પંડિતને બતાવ્યું છે. એક કામ કરો, બરાબર તમારી કુંડલી ચેક કરાવો. ખાલી શનિ નહીં, આ જેટલા ગ્રહ છે ને બધા આવીને બેઠા છે. હા, એ બધા દૂર થઈ જશે. અને જો હું તને કહું છું એ મારી વાત માન. આ મકાન માલિક સામાન બહાર ફેંકે ને આપણે ઝઘડો કરવો એના કરતાં સીધી વાત છે કે ઘરે ચૂપચાપ આપણે ત્યાં જતા રહીએ. અને ત્યાં જઈને શું મોઢું બતાવશું? શું કહેશું એમને કે આપણે શું કામ ત્યાં ગયા છીએ રહેવા? અમને તમારી યાદ આવી તો અમે આવ્યા તમારી પાસે. તમે ને અમે બંને રહેશું સંગાથે. હા, તમારા આવા શબ્દોથી તમને શું લાગે છે તમારા ભાઈનું દિલ એ પીગળી જશે એમ? કોઈ વાતે નહીં સમજે. અને ચાલો માની લો કે સમજી પણ ગયા, પણ કેટલા દિવસ? 1 દિવસ, 2 દિવસ, 1 મહિનો, પછી કેટલો સમય તમને સાથે રાખશે? 1 દિવસ તો ધક્કો મારીને બહાર કાઢશે. જો તું એવું ના વિચાર, હું ત્યાં સુધીમાં કઈ નવું વિચારી રાખીશ. થોડા દિવસ માટે આપણે ત્યાં મતલબમાં રોકાણ કરી લઈએ, પછી આપણે આપણી વ્યવસ્થા કરી લેશું. એટલે પછી આપણે ક્યાં ત્યાં રહેવું છે. પણ શું પણ કઈ નહીં, પિયર જવાની જરાય વાત ના કરતી, નકર ઘૂસતો મારીશ તને. હા, પિયર નથી જવાનું. કહું છું ને કે આપણા ઘરે જવાનું છે એટલે જવાનું છે. હા હા, જવાનું છે, પણ ત્યાં રહેવા માટે કાંઈક તો કેવું પડશે ને. હાથી, હું શું કહું છું? શું? આપણે એક કામ કરીએ તો? કામ તો કરવાનું નથી થતું મારાથી, કોઈ કામ નહીં થાય. તારે જે કરવું હોય તું કરી શકે. અરે મારા વાલા પતિ દેવ, સાંભળો. મારી પાસે છે ને એક આઈડિયા છે, જેના કારણે આપણે ત્યાં તમારા મમ્મીના ઘરે જેટલો સમય રહેવું હોય ને એટલો સમય રહી શકશું. તે કામની વાત કરે છે એમ ને? એ મને ગમ્યું, બોલ. હા, અને ઈ પ્લાનિંગ થી છે ને તમારે કામ નહીં કરવું પડે. હે? તો મને ડબલ ગમ્યું. હવે બોલ તું તારે. જો સાંભળો, હા, આપણે ત્યાં જઈશું ને
વાહ વાહ વાહ, શું વાત કરી છે તે. હા, આ ઘરમાં બધા મને સપોર્ટ પણ કરશે ને સાથ પણ આપશે, અને આપણે આવું જ કરીશું, જેથી કરીને હા, આજે મને ખબર પડી જાય ને કે પરિવારના સભ્યોને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે. હા, જોયું, તમારી લાઈફમાં હું ના હોત તો શું થાત તમારું. શાબાશી આપો. તું આવી પછી જ ગ્રહ બેઠા છે, બાકી તો બહુ સારું હોય. જઈને બધાને કહી દઈશ સાચું. શાબાશ મુન્ના, શાબાશ. હા, થેન્ક યુ. તો ચાલો સામાન ભરો, પેક કરો, અને અહીંયા મોટું તાળું મારજે. મકાન માલિક જેને તાળું તોડી ના શકે ને એવડું તાળું લઈ આવું છું. હવે રાજા નિરાતે બેસીને ખાશે. જલસો છે ભાઈ. હા, દામિનીનો ફોન તો આવી ગયો, પણ મીરા અને રોનકને જાણ તો કરવી જ પડશે, નહીતર પાછા કકડાટનું ઘર. મીરા, રોનક, અહીંયા આવજો તો બેટા. છે મમ્મી. હા મમ્મી. બેટા, મારે તમને લોકોને કંઈક વાત કરવી છે. શું વાત, બોલો ને. હું કહું ને, આ હંસા માસીના ઘરે લગ્નમાં જવાનું છે કે નહીં, એટલે મમ્મી કહેતા હતા કે એ નહીં જાય, આપણે બંને જવાનું છે. સારું મમ્મી, અમે જઈ આવશું ને. અરે એ વાત નથી, એ વાત તો આપણે કાલે જ કરી દીધી હતી કે લગ્નમાં તમે લોકો જશો, હું નહીં આવું. આ તો ચાંદલાનું નક્કી કરવાનું છે. બોલો ને, તમે કહેશો એ થઈ જશે. હવે આપણે ક્યાં એવી બધી ચર્ચાઓ કરવાની જરૂર છે. અરે મને ખબર છે કે તમે પ્રસંગમાં જઈ આવશો, ચાંદલો પણ બરાબર લખાવશો, પણ એવી કોઈ જ વાત નથી બેટા. તો શું થયું? તો વાત એમ છે કે મને થોડી વાર પહેલા દામિનીનો ફોન આવ્યો. હા તો એનો ફોન અમને શું કામ સંભળાવો છો? થઈ ગઈ ને વાત તમારે. ચલો ચલો ચલો. એક મિનિટ મીરાવો, મારે તમારા બંને સાથે વાત કરવી છે. દામિની વહુનો ફોન હતો અને એ કહેતા હતા કે તમે, એટલે કે તમને બંનેઓને બેસાડીને મારે વાત એટલા માટે કરવી પડે છે કે આદિની તબિયત સારી નથી રહેતી. શું થયું આદિને? શું થયું હોય? હે, પાન મસાલા ને બીડી સિગરેટમાં પડ્યા રહે તો માણસને શું થાય? હે જ થયું હશે. અરે એવું નથી, એની તબિયત સારી નથી અને છેલ્લા કેટલાય સમયથી બીમાર ચાલે છે, અને આદિ છે ને આપણને બધાને બહુ જ મિસ કરે છે. ગાંડો થઈ ગયો છે આદિ. આપણને પારકા માને છે. એની તબિયત આટલા સમયથી ખરાબ છે તો જાણ પણ ન કરી. અરે ભાઈઓ ભાઈઓમાં ઝઘડા તો થયા કરતા હોય, તો શું ભાઈ નથી રહ્યા? એને મને વાત પણ ન કરી. મેં પણ એ જ કહ્યું કે ભાઈ ભાઈમાં ઝઘડા થતા રહે બેટા, પણ આવી વાતની જાણ તો કરાય ને. તો દામિની કહેતી હતી કે અમારે તો ત્યાં જ આવવું છે રહેવા માટે. હા હા ભલે, હા પાડી દો, ભલે હું આવતા. હા પાડી દો. ના હો, અહીંયા કોઈ રહેવા નહીં આવે. જે દિવસે અલગ થયા ને ત્યારે 50 વખત સમજાવ્યા હતા કે અલગ ન થાવ, અલગ ન થાવ. ત્યારે તો એ લોકોને કઈક ઓર જ પાવર હતો. ના, એ લોકો અહીંયા નહીં આવે. અરે પણ મારી વાત માનો, અત્યારે એ લોકોને આપણી જરૂર છે. તો એક કામ કરો ને, આ તમે મા દીકરો છે ને એમના ઘરે જઈને સેવા કરો. અહીંયા મારે કોઈ પરોજણ ના જોઈએ. અરે કેવી વાત કરે છે તું? હવે અમે બંને ત્યાં જઈએ તો તારે પણ ત્યાં જ આવવું પડશે. એના કરતાં ભલે ને એ લોકો થોડા દિવસ આપણે ત્યાં રહેવા આવી જાય. ત્યાં દામિની એકલી પડે છે, આદિને એ નથી સાચવી શકતી. હા હા, પણ એને થયું છે શું? હું જઈ આવું, ખબર કાઢી આવું એની. રોનક, જો મેં તમને એ જણાવવા માટે બોલાવ્યા હતા કે તમારા વગર કીધે મેં હા પાડી દીધી છે અહીંયા. હા તો બસ ને મમ્મી, તમે હા તો પાડી જ દીધી છે ને, તો પછી અમારી પરમિશનની શું જરૂર છે? અને આમ પણ આ ઘરમાં મારું તો કોઈ કઈ માનતું નથી ને. સારું કરો, આખા ગામની પરોજણ ભેગી કરો. અરે પણ અરે જો બેટા, મીરા બહુ કંઈ પણ કહે, પણ તને ખબર છે કે આદિ અત્યારે તકલીફમાં હશે તો જ આપણને દામિનીએ ફોન કર્યો હશે, અને આપણે દામિનીને સંભાળવી અને આદિને સંભાળવું એ આપણી ફરજ છે બેટા. હા હા મમ્મી, તમે ચિંતા ન કરો. ગમે તેમ તો એ મારો ભાઈ જ છે ને, તો એનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે. એના માટે આપણે કંઈ પણ કરશું. જોઈએ તો દવાનો બી જે ખર્ચ થાય એ પણ કરશું, કારણ કે આદિની તો એવી કોઈ ઇન્કમ છે નહીં. મેં એને ઘણી વખત કહ્યું કે કામ ધંધામાં થોડું ધ્યાન આપ, પણ ઠીક છે, હવે અત્યારે આ સમય નથી કે એને આ બધું આપણે કહીએ, પણ હવે એ લોકો આવે છે તો ભલે આવતા. હા હા બેટા, ભલે આદિ અને દામિની અહીંયા રહે,
હા હા, એ લોકોએ નાદાનીમાં નિર્ણય લીધો આ ઘરથી અલગ થવાનો, પણ હવે જ્યારે આપણો આદિ બીમાર છે, એને નથી સારું થતું, ડૉક્ટરોને બતાવ્યું છતાં દામિની વહુ કહેતી હતી કે ક્યારેક ક્યારેક તો એવા ગાંડા કાઢે છે કે આપણે વિચારી પણ ન શકીએ. આટલું બધું બની ગયું અને એ લોકોએ આપણને વાત પણ ન કરી. મેં પણ એ જ કહ્યું કે આટલી હદ સુધી મારો આદિ બીમાર હતો છતાં તે અમને જાણ ન કરી. તો એને કહ્યું કે અમે કયા મોડે તમને ફોન કરીએ, એટલે મેં કહ્યું ચિંતા ન કરો, તમે લોકો અહીંયા આવી જાઓ. સારું, ભલે આવતા. હું એમને લેવા જાઉં કે? ના ના બેટા, એ લોકો એમની રીતે આવી જશે. હા ને? આદિ આદિ, કેમ છો મમ્મી? મને સારું છે. ના ના, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પગે લાગવાની જરૂર નથી હો બેટા. હા, સારું થયું તું આવી ગયો. હું હમણાં આ નાકા પર દુકાને જતી હતી તમારા લોકો માટે સામાન લેવા માટે. હા, તમે આવો છો તો દૂધ, દહીં, છાશ. હા હા મમ્મી, તમને ખબર છે ડોક્ટરે તો આદિને છે ને સારું સારું ખાવાનું કહ્યું છે. આઈ મીન જો ને વજન કેટલું ઘટી ગયું છે એમનું. હા, પેલું ચરબી વાળું બહુ ખાવાનું કીધું છે. આ પેલું બટર ને પનીર ને એવું બધું હોય ને, એમાં પ્રોટીન ને એવું બધું કેટલું મળે નહીં? બેટા બધું લઈ આવીશ, પનીર, ચીઝ, બટર, અને મારા દીકરાને મારા હાથનું બનાવેલું ખવડાવીશ. જુઓ મમ્મી, હું અહીંયા બહુ જાજો સમય નહીં રોકાઉં, જલ્દી અમે લોકો જતા રહીશું. અરે બેટા, હા તારું જ ઘર છે, તું શું કામ એવું વિચારે છે? હા, ભાઈ અને ભાભીને ગમે ન ગમે એટલે બધાને ગમશે, કોઈને નહીં ગમે એવું નહીં. પહેલા તું સાજો થઈ જા, પછી ક્યારે જવું, શું કરવું એ બધું પછી નક્કી કરીશું. મેં એ જ કીધું આદિને કે તમે બીમાર પડી ગયા છો ને તો આપણે મમ્મીને મળી આવી. માનો પ્રેમ, માની હૂંફ તમને મળશે ને તો તમે સાજા થઈ જશો. અને સાચું નહીં માનો મમ્મી, તમે આદિના કેટલા રિપોર્ટ કરાવ્યા પણ ખબર નહીં આ બીમારી શું છે ને એ પકડાતી જ નથી. અરે બાપા. અને અમે આવતા હતા ને રસ્તામાં તો શું કીધું ખબર છે? મારે તો છે ને મમ્મીના હાથનું ખાવાનું ખાવું છે. હા. સારું સારું ખાવાનું કેવું છે. મારે મમ્મીને કેવું છે કે મને રસ, પૂરી, શ્રીખંડ બધું બનાવીશ બેટા, બધું બનાવીશ. મને ખબર છે મારા દીકરાને ફ્રૂટ સલાડ, બટેકા વડા આ બધું બહુ ભાવે છે. અને ખાસ તો તારા પેલા માલપુડા એ તો પહેલા બનાવીશ. હા બેટા. છેલ્લા એક અઠવાડિયાથી જેમો નથી બરાબર. ખીચડી ને ખીચડી. શું કરું, માણસ બીમાર હોય ત્યારે તો ખીચડી જ ખવડાવવી પડે ને. પણ આદિ મને કહેતા હતા કે મારા મમ્મી પાસે જઈશ ને એટલે મને તો ખીચડી ખાવા જ નહીં દે. ના ના બેટા, તારા માટે બધી વાનગી બનાવીશ, બસ ખાલી તું સાજો થઈ જા. પણ બેટા મને એ ના સમજાયું, ખાલી આ એક બેગ મમ્મી આ પાછળ ટેમ્પો ભરીને આવે છે ને સામાન. સારું સારું, એટલે એ ઘર ખાલી જ કરી નાખ્યું છે ને? મકાન માલિકે જ કીધું, એટલે બહુ કીધું. એટલે મકાન માલિક કહેતા હતા કે તમે શું કામ ખાલી કરીને જાઓ છો? અમે છીએ ને તમારા ઘર જેવા, તમારું આને તમારું જ ઘર સમજજો, તમારા ઘરનાની જેમ અમે ધ્યાન રાખીશું. પણ માઈ માં કહેવાય ને. હા હા, સાચી વાત છે. અરે માનો પ્રેમ અને માની મમતા મળે ને તો ભલભલા હાજા થઈ જાય. જો બેટા, આ જે દવાએ કામ નથી કર્યું ને એ મારી દુઆ અને મારી સારવાર ને મારું જમણ છે ને તને બહુ કામ લાગશે. હા મમ્મી, આ મકાન માલિક બહુ સારો હતો, પણ આપણે એનું જોવું પડે ને. જુઓ, મને અને દામિનીને એમના માટે બહુ દયા ઉભરાણી, કારણ કે જો મકાન અમે લોકો ખાલી ન કરીએ તો હા મતલબ કે જુઓ, એક તો બિચારો અમારી પાસે ભાડું નહોતો લેતો, અને અમે ખાલી કરીએ તો બચારો બીજે કંઈ ભાડે મતલબ એ ભાડુઆતને બોલાવે ને, એટલે મકાન માલિકે તો અમને ધક્કા મારીને ઘરમાં પૂરી દીધા હતા. પણ અમે લોકો ન માન્યા અને મારી તબિયતના લીધે એને કહ્યું કે જાઓ, હું ટેમ્પો લઈને આવું છું. હા આદિ, આ મમ્મી ક્યાંક બહાર વસ્તુ લેવા જતા હતા, જવા દો એમને, દુકાન બંધ થઈ જાય. હું જઈ આવું બેટા. હું આ ઝટકાઓ બહુ આવે છે, સાલા મગજમાંથી ઝટકા શરૂ થાય ને પગ સુધી લાગે છે. હા બેટા, તું ચિંતા નહીં કર, બધું સારું થઈ જશે. હું બધું લેતી આવું. હા. અને બેટા બીજું કંઈ ખાવું હોય ને તો કહી દેજો, હો, હું તરત લઈ આવીશ. હા, આવું છું. હા, હા હા. હા, તમે અંદર જજો. હો. હા હા હા. જલ્દી આવજો, સ્વીટ નો ભૂલતા. એ હા બેટા, બધું લઈને આવીશ. હો. હા. અને ખાસ હા તારો ફેવરેટ
મઠો લઈને આવીશ હો. હા લઈને આવું છું ડ્રાય ફ્રૂટ લાવજો હા બેટા હા ચાલ શું કરો છો? હા ઓવર એક્ટિંગ કરશો ને એટલી બધી તો બધાને ખબર પડી જશે. ઓવર એક્ટિંગ ની તો કાંઈ ક્યાં ઓવર એક્ટિંગ કરી? અરે હા જરા જરા જ માંદો હોય એવું તો રહ્યો. હવે માંદામાં કેવું માંદું રહેવાનું એ પાછું મને થોડી ખબર હોય. સારું બેગ લઈને આવો અંદર. હવે તું લેતી જાય ને હું માંદો છું. અરે વાહ આવી ગયા ઉપર જતા હતા હા શું તકલીફ થઈ છે તમને તમારા જીવનમાં કે અહીંયા આવવું પડ્યું? તબિયત ખરાબ છે. હા બા અરે વાહ દામિની મેડમ પણ આવ્યા છે. હાય કેમ છો? હા મજામાં એકદમ. અરે આદિ તમે શું કામ બેગ ઉપાડો છો? લાવો મને આપી તો તમારી તબિયત નથી સારી ને. અરે વાહ શું થયું છે આમને? વાંધો શું છે? દેખીતા તો એકદમ ખડે ધડે છે ને કાંઈ? પેટમાં દુખતું હતું નહીં? તો માથું શું કામ પકડ્યું છે પેટમાં? માથું એ દુખતું હતું આદિ. માથું બરાબર છે ને? મેડમ આ તમારા જુઠ્ઠાણા છે ને બીજે જઈને ચલાવજો. એક નંબરના જુઠ્ઠા છે બંને માણસ. મમ્મી તમારી વાતોમાં આવે, હું નહીં. સાચું બોલો, શું કામ આવ્યા છો? હાથી શું થયું? શું થાય છે? ભાભી તમને ખબર નથી હાથી છે ને રાતના 3 વાગે જાગીને આવા બધા નાટક કરે છે, તૂણવા મળે છે. અને શાંત શાંત શાંત. સમજી ગઈ. વધારે સવાલ પૂછે ને એની તો માથે એના ઝટિયા જાલીને મારે છે. એક તો મારે વાળ પણ બહુ ઓછા છે. સોરી આદિભાઈ, હવે નહીં પૂછું. સમજી ગઈ તમારી તકલીફ ને હું સમજી ગઈ. બહુ તકલીફ જોઈ હાથી? ના એ તો આપણા ઘરના જ છે. ભાભી છું તમારી ભાભી, મીરા ભાભી જે તમને બહુ લાડ કરે છે. હા આદિભાઈ, હવે નહીં પૂછું. અને તમને ખબર છે ભાભી, જે પણ આદિની સામે જોરથી બોલે કે એને કઈ સવાલ પૂછે કે કાંઈ પણ ટોકે ને એને તો બટકા ભરી જાય છે. દામિની, ઉપરનો રૂમ તમારો છે. તમે લોકો જેમ બને એમ જલ્દી ઉપર અને કોઈ પણ વસ્તુની ના પાડે ને કે આદિ આમ નથી કરવાનું કે આમ નહીં જ મળે કે આમ નથી જ ખાવાનું, અરે પછી તો પૂરું સત્યાનાશ. બસ હવે ગયા. ડ્રેકુલા આવ્યું હતું, કેવું લાગ્યું? શું એક્ટિંગ કરો છો તમે? અરે તમારે તો છે ને અહીંયા નહીં, તમારે તો એક્ટિંગ કરવા જવું જોઈએ. અરે વાહ 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 વાહ, તમારી એક્ટિંગ ને કોઈની નજર ન લાગ્યો પણ આમ જ ખાલી એમને સમજાવી દે ને, વાત કરવા આવી છું. વાત કરવા હાદી આ ભાભી છે ને આપડા એ વાત કરવા આવ્યા છે. હાદીભાઈ, હું ખાલી વાત કરવા આવી છું. ભાભી હા જુઓ, મારી તબિયત બહુ ખરાબ છે. ખબર પડી હા મને. દામિની, આદિત્યભાઈને સમજાવો કે ચિંતા ન કરે, ભલે તમે આયા ના આયા રહેજો. તમને આ ઘરમાં કોઈ કઈ નહીં કે. અને સાચું સોરી હા આદિભાઈ. ભગવાન તમારું ભલું કરે. હા ભગવાન અમારું ભલું કરે. હા સાચી વાત છે. જમવાનું શું બનાવવું અને ચા નાસ્તો કઈ? જમવાનું મેનુ મમ્મીને આપી દીધું છે, પણ એમાં જો તમારે કાંઈ સુધારા વધારા કરીને જાતે કંઈક ઉમેરવું હોય ને તો બનાવી શકો છો. હા વાંધો નહીં. ચા નાસ્તો લેવો? નાસ્તો મારી કોલ્ડ કોફી તો કયો? એક કોલ્ડ કોફી. કોલ્ડ કોફી અને તમારા માટે ચા અને નાસ્તો પણ થોડો હા ઓલું આપણા ઘરે મશીન છે, ઓલું બટેકાની ઓલું ચિપ્સ કરવા વાળું ફ્રેન્ચ ફ્રાય નથી? હાથી મશીન નથી ઘરમાં. હાથે કરી નાખજો ને. છે હાથે બનાવી નાખજો ને. બનાવી નાખીશ આજ હાથેથી. હા વાંધો નહીં. ચલો હવે તમે લોકો શાંતિથી ઉપરના રૂમમાં ચાવી પડી છે. હું જાઉં છું. બાય બાય. તો બહુ અઘરું છે, એટલે ગળું ખેંચાઈ જાય છે મારું તો. હા કરો મારો પરચો ઉઠી ગયો હતો. અરે ગમે ત્યાંથી આવી જાય છે સુપર ફાસ્ટ ટ્રેનની જેમ. તો હું તે એવો જ છું ને,
ગમે એમ ઉડતું આવે તો મારામાં ઉડતું આવે. ચલ થેલો લઈને આવો ઉપર. લાવ લઈ લો. નહીં તો મને તો ખબર જ છે તમે નાટક કરો છો. હોશિયારી નહીં. હા, ડબલ હોશિયાર. અરે હા ભાઈ, આવું જ છું. આ ઘરેથી ગાડીની ચાવી પણ લઈ લીધી છે અને બસ ત્યાં પહોંચું એટલી વાર. હા, કોની રાહ જોવાની છે? મારી, બીજા કોઈની નહીં. આટલા સમય પછી અહીંયા પાછો આવ્યો છું. તમે બધા દોસ્તારોને ભેગા કરો, આપણે બધા સાથે મળીને આ ચાની ચુસ્કી મારી લઈએ. હા હા, ચાલો આવું છું. હા, મૂકો. અરે આદિ, આદિ ક્યાં જાય છે તું? ભાઈ, તારી તબિયત સારી નથી ને? હા, તો પછી ક્યાં જાય છે તું? જોતો તો કે ગાડી ચલાવી શકું છું કે નહીં. નથી ચલાવી આપણે ગાડી. તું ચાવી પાછી આપી દે મને. લાવ. ચાવી આપું છું. અહીંયા મારે એક ડોક્ટરને બતાવવા માટે જવું હતું એટલે મેં વિચાર્યું કે હું જઈ આવું. હા તો હું ચલાવી લઈશ. લાવ, તું પાછળ બેસી જા. ભાઈ, આ તો રોજનું થયું મારી સાથે ને હવે મને આદત પડી ગઈ છે. એટલા માટે જ તો તને કહું છું નથી જવું એકલા. લાવ કહું છું ને, હું પણ સાથે આવીશ. ચાલ. જો મારી એટલી બધી પણ તબિયત ખરાબ નથી. હું એમ ગાડી ચલાવી શકું છું. ક્યારેક ક્યારેક અચાનક કંઈક પ્રોબ્લેમ થાય છે, પણ બાકી બહુ વાંધો નથી આવતો. નથી ચલાવવાની. તને એકલો નહીં જવા દઉં. જઈશ તો સાથે આવીશ, અન્યતર નથી જવાનું તારે પણ ક્યાંય. અરે ભાઈ, કેવી વાત કરો છો તમે? જુઓ, મારે જવું તો પડશે જ. તે આ રૂટીન ચેકઅપ કહેવાય. મારી વાત નહીં માને તું. મોટા ભાઈની વાત નહીં માને. લાવ ચાવી લાવ. નથી જવાનું. લાવ. હું કહું છું ને ભાઈ, જવું પડશે તો માનતો કે નથી. મારે તબિયત સારી નથી. આદિ એટલે જ કહું છું. આદિ એટલે જ કહું છું કે ભાઈ નથી જવું આપણે કે. લાવ તું ચાવી આપી દે. હવે તો હું તને જવા જ નહીં દઉં. પેલા આરામ કર. મારી સાથે પણ નથી જવાનું. મારી કોઈ વાત ન માને એટલે મારી તબિયત વધારે નહીં માનું બગડે. તારી વાત. નથી માનવાનો. ભાઈ છું તારો. આદિ આદિ શું થાય છે તને? આદિ ચાવી. આદિ તું મને આ ચાવી આપી દે તો તું મને શું થાય છે? શું તને? કઈ નથી થતું ભાઈ, બરાબર. મમ્મી આદિ શું થાય છે તને? આદિ ચાવી આપી દે. ચાવી આપી દે. નથી જવાનું ક્યાંય. ના પાડું એકવારમાં સમજ નથી પડતી. આમાં બહુ પડે છે, પાણી આપો. હા, અંદર જઈને આપણે પાણી પીએ. ચાલ તું ઓહો, મારી વાત સાંભળો. હું શું કહું છું કે અહીંયા જ જવાનું છે. તમે ચાવી આપો ને. ના પાડીને એકવાર. તને સમજ નથી પડતી એકવારમાં. તારી તબિયત ખરાબ છે ગાંડા, એટલા માટે તો તને અહીંયા રહેવા બોલાવ્યો છે મમ્મીએ. અને હજી તું બહાર રખડવાની વાત કરે છે. રખડવા નથી જતો મોટા ભાઈ. તમે મારી વાત નથી માનતા. જો મારી પાસે થોડા દિવસો છે અને આવા સમયમાં તમે મને ગાડી લઈને બહાર નહીં જવા દો. માનું છું કે તમારી ગાડી છે, પણ એનો મતલબ એવો નથી ને કે મારો આટલો હક પણ નથી કે તમારી ગાડીને હાથ ન લગાવી શકું. ના ના, આ ગાડી તારી છે. આ ઘર પણ તારું છે. મારા ભાઈ, અમે બધા તારા જ તો છીએ. આપણે એક પરિવાર છીએ. હું તને ના નથી પાડતો. હું તને ગાડીની હા પાડીશ તો તને સારું થઈ જશે. હા, સોરી. હું આપું છું. હું આપું. હાલે, તારે ગાડી લઈને જવું છે ને? હા ભાઈ. તને સારું થઈ જાય ને પછી જજે. સોરી ભાઈ, કઈ થયું હતું? તમે શું કહેતા હતા? તને કઈ નથી થયું? ના, હું તો આ ગાડી લઈને અહીંયા નજીકના ક્લિનિક પર જરા ચેકઅપ કરવા માટે જતો હતો. કઈ વાંધો હતો તમને? મને શું વાંધો હોય? ના, તો મને કેમ એવું લાગ્યું કે તમે મને રોક્યો? ના મેં નથી રોક્યો. તને સારું છે ને? મને અત્યારે તો કઈ વાંધો નથી. હું તો જો વેલ ગુડ. અચ્છા, હા. હા, જો મારી બીમારી એવી છે કે અચાનક ક્યારેક ખબર નથી રહેતી મને. આ બ્રેન સ્ટ્રોક આવતો હોય એવું લાગે છે. મગજ સૂન પડી જાય છે કામ કરતું. પણ અત્યારે તો હું હજી ઘરથી બહાર આવ્યો અને હું જેવો ગાડી પર બેસવા ગયો તમે મને રોક્યો, એટલું મને યાદ છે. બસ તો એ જ ને, મેં તને રોક્યો ને. આપણે હજી વાત કરીએ એ પહેલા જ
મારા એક ફોન આવી ગયો, હું ફોનમાં વાત કરતો હતો. આહા, બીજું કહો તો બીજું તને કઈ યાદ નથી? ના ભાઈ, હા, કઈ યાદ તો નથી. કઈ યાદ રાખવાની જરૂર પણ નથી ને. ફોન હતો, કામનો ફોન. તને તો અમે કોઈ વાતની ના પડે, તું તો મારો ભાઈ છે. હા, તું જા. હા સોરી, જો હું મારું વોલેટ અંદર ભૂલી ગયો છું. કઈ છૂટા પૈસા પડ્યા તમારી પાસે? પૈસા હા છે ને. એમાં શું છે આ? પાકીટ જ લઈ જા બધા, પછી હા, આપી દે. હા, હું થોડા ઘણા જે ક્લિનિક પર આપવાના થશે એ જ તે બાકીના પાછા આપી દઈશ. હા? લઈ જા લઈ હા, જા. હા, સારું. પાસવર્ડ હું તને મોકલી દઈશ, કાર્ડ બી છે એમ. હે અરે થેન્ક યુ. ચાલો, ચલ સવારી ચલ. અજીબ બીમારી છે આને તો. કોઈ વસ્તુની ના પાડીએ તો શ્વાસ રૂંધાવા લાગે, એટેક આવતું એવું થઈ જાય છે. હા, હવે આદિને કોઈ વસ્તુની ના નહીં પાડું, ક્યારેય નહીં. મારા ભાઈને કઈ ન થવું છે, એને જે જોઈએ એ મળશે. ધીરે ચલાવજે ભાઈ. કરાઈ દીધું. હા ભાભી, હા ભાભી, હા કડાઈ આપણા ઘરની જ છે. જુઓ તો ખરા, કેટલી કાળી મસ્ત જેવી થઈ ગઈ છે. આ વાસણ બાસણ ધોવો છો કે નહીં તમે? અરે રે દામિની, તું કેટલી ભોળી છે ને. આ કડાઈ તારી છે, તારા વાસણમાંથી આવેલી છે. જોયું ને, મને ખબર જ હતી. મેં મમ્મીને પહેલા જ કહ્યું કે આટલા ગંદા વાસણ કોના હોઈ શકે, પણ મમ્મી મારું માન્યા નહીં ને, તે તારા મોઢે સ્વીકારી લીધું. હો ભાભી, એમાં શું છે ને કે આ તમારા દેર બીમાર છે કે નહીં એમનું ધ્યાન રાખવામાંથી ઊંચી આવું તો પછી આ ઘરના કામ કરું કે નહીં. અને એમ પણ આ તમારા હાથમાં તો જાદુ છે કે નહીં, તો તમે આ કાળી મસ્ત કડાઈને ધોળી કરી નાખો. હવે મારે એ જ કામ રહી ગયું છે ને લાઈફમાં. સાંભળ મારી વાત, આ ઘરના બધા કામ મારાથી નથી થતા. થોડું કામ કરાવવા લાગ મને. આખો દિવસ આદિભાઈની આગળ પાછળ ફર્યા કરે છે. થોડું કામ કરતી હોય તો બોલો, એટલે બીમાર માણસની સેવાય નહીં કરવાની એવું કહેવા માંગો છો તમે? સેવા કરવાની હોય, પણ રીતમાં હોય. મમ્મી કરે છે ને સેવા આખો દિવસ, તો તું પણ શું ભેગી બેઠી રહી છે? અરે એ તો એમના દીકરા છે એટલે થોડી ઓછી સેવા કરે ને તો ચાલે, પણ હું તો એમની પત્ની છું, અર્ધાંગીની કહેવાય, એટલે મારે તો એમની સેવા કરવી જ પડે. હા, આપણામાં કહેવાય છે ને પતિ પરમેશ્વર કહેવાય, અને પરમેશ્વર ભગવાનની સેવા તો પહેલા કરવાની. હો ખબર છે હવે તું આદિભાઈની પનોતી, આદિભાઈની પત્ની છે, મને ખબર છે દામિની, પણ થોડું ઘણું તો તારે છે ને કામ કરવું જ જોઈએ. તું તો કેટલી ડાય છે ને, થોડું ઘણું કામ કરતી હોય તો. કામ તો મારે કરવું જ છે, પણ આ આદિની આગળ પાછળ ફરવાનું તમે કહો છો કે નહીં, એમાં ક્યાંથી કરું? અને એમ પણ ભાભી, તમને તો બધું કામ આવડે છે કે નહીં? તમે પહેલાંય બધું કામ કરતા હતા, હવે આ ઘરમાં 2 માણા વધી જાય તો હું ફરક પડવાનો છે. સાચી વાત છે, તમને ઢોંગ કરતા આવડે ને મને કામ કરતા આવડે. તું મને એ કહેતો આ આદિભાઈને બીમારી શું છે? કઈ ખબર તો પડે ને કે માથું દુખે, પેટમાં દુખે, શું થાય છે શું એમને? નક્કી જ નથી હોતું. ક્યારેક પગ દુખતા હોય, ક્યારેક આંગળી દુખતી હોય, ક્યારેક હાથ દુખતા હોય, ક્યારેક માથું દુખતું હોય, ક્યારેક પેટ દુખતું હોય, આ ક્યારેક તો આમ આંખની પાપણે દુખે. વાહ, બહુ સરસ બીમારીઓ છે આદિભાઈની. એક કામ કર, આજે તારા ભાઈ આવે ને એટલે સાંજે હોસ્પિટલે લઈને જઈએ એમને. ખબર તો પડે કે મૂળ દુખાવો શું છે. હોસ્પિટલ લઈ જવાની મેં કોશિશ કરી હતી. અરે હું લઈ હોતી ગઈ હતી, રિપોર્ટય કરાવ્યા, પણ આદિની બીમારી એવી છે ને કે પકડાતી જ નથી. આ પેટનો રિપોર્ટ કરાવવા જઈએ ને તો માથું દુખવા લાગે, માથાનો રિપોર્ટ કરાવીએ ને તો પગ દુખવા મળે. અચ્છા, આજે પકડાઈ જશે. તારા ભાઈ સાથે આવશે ને એટલે બધી જ બીમારીઓ ને બધા દુઃખ પકડાઈ જશે. તું ખાલી હા પાડ ને એટલે બસ. ભાભી, એક વાત સાચી કહેજો, હા અમે અહીંયા રહેવા આવ્યા છીએ કે તમને નથી ગમતું ને? ના, સેજય નથી ગમતું. મને તો ગુસ્સો આવે છે, અને હું તો સાચું કહું ને તો મને આદિભાઈ ઉપર તો પહેલેથી ભરોસો હતો જ નહીં, અને હવે તું એની પત્ની બનીને આવી છે, તારી ઉપર પણ મને સેજે ભરોસો નથી. તો નહીં કરતા ને? તમારે ક્યાં તમારા હીરા જવારા તમને આપવા છે કે તમારા બાપ દાદાની પ્રોપર્ટી અમારા નામે કરવાની છે? એ તો હું આપું પણ નહીં, સમજી ગઈ ને? અને કહી દેજે આદિત્યભાઈને અહીંયા રહેવું હોય ને તો કામ તો કરવું જ પડશે. કામ કરવું પડશે? તે દિવસે તો તમે જ કહેતા હતા ને કે તમે ઉપાધિ ન કરો, બધું કામ હું કરી નાખીશ. આવું તો તમે જ બોલ્યા હતા ને? એ તો તે દિવસે ડરી ગયા હતા ને? મને એવી જ બીક લાગે. હું આદિની સેવા ન કરું ને આમ થોડું એક કામ કરવા જાઉં ને એટલે મને બીક લાગે કે ઓલું હડકા કૂતરાને બટકું ભરે, મને બટકું ભર્યું હોય તો. સાચી વાત છે, એટલે તો હું દૂર રહું છું ને.
આદિત્યભાઈ પાસે તો જવાનું જ નહીં. ભૂલે ચૂકે સામા આવે ને તો હું તમારો રસ્તો જ બદલી નાખું ને. અને હું કહેતા હતા મારે કામ કરવું જોઈએ એમ ને. વાંધો નહીં, હું તો કામ કરાવું, પણ એમાં શું છે ને ખબર છે, હાથી જ્યારથી બીમાર પડ્યા ને ત્યારનું એમને મને કહી રાખ્યું છે કે તારે કામ નથી કરવાનું. જે તારી પાસે કામ કરાવશે ને એનું તો એમને કીધા વગર કરવાનું ને. આદિત્યભાઈ સૂતા હોય ત્યારે ઘરના કામ કરી નાખવાના. સાચી વાત છે, ત્યારે કામ કરી નખાય, પણ મને કાંઈ વાંધો નથી. પણ હાદીને એ ખબર પડશે ને કે મને કોણે કામ કરવાનું કીધું છે, કોણ કામ કરાવે છે મારી પાસે, એનો વારો પડી જશે. હવે એક કામ કરું, હું છે ને હાદીને અત્યારે બોલાવીને કહી જ દઉં. હા આય મમ્મી, આવી મમ્મી. મમ્મી બોલાવે છે મને. અરે પણ હજુ તો કામની ડિસ્કસ કરવાની છે ને આપણે. નથી કરવી ડિસ્કસ, કઈ નથી કરવું. હા, તું ઘરના કોઈ કામ નહીં કરે. જા અહીંયાથી ફટાફટ જા કે હું જાઉં. તમે જાઓ. આવી મમ્મી. મારી પાસે કામ કરાવવું હતું ને, મારી પાસે હવે રામબાણ છે. આદિ શું કરે છે ભાઈ? કઈ નહીં, એવો જ ખાલી ફોનમાં મસ્તો. સારું કર્યું તમે બંને મને અહીંયા મળી ગયા. જો હું હમણાં મંદિરે ગઈ હતી ને તો મને પેલા આપણા કાંતિ કાકા મળ્યા. એમને મેં આપણા આદિ વિશે વાત કરી કે હા બેટા, એટલે તને સારું નથી થતું, હા બીમારી દિવસે ને દિવસે વધતી જાય છે ને એ બાબતને લઈને. તો એમને કહ્યું કે એમની ઓળખાણમાં એક બહુ જ સરસ ડૉક્ટર છે. ડોક્ટર? હા બેટા, બહુ જ સરસ ડૉક્ટર છે. અરે ગમે એવી બીમારી હોય ને એ પકડી પાડે, અરે રિપોર્ટ વગર. અને પછી એ જે દવા ચાલુ કરે ને પછી ભલો ગમે એવો માંદગીમાં પડેલો માણસ છે ને એ પણ આમ દોડતો થઈ જાય બેટા, એવું કહ્યું. હા, તો બહુ સારી વાત છે. તો આપણે આદિને એકવાર ત્યાં જરૂરથી બતાવશું. એમ પણ એનો રોગ પકડાતો નથી અને મને તો લાગે છે કે એને કોઈ તકલીફ જ નથી. એટલે આપણે એકવાર બતાવી દઈએ ને તો આપણા મનનું નિરાકરણ થઈ અરે જાય. શું ભાઈ, તું પણ મમ્મીની વાતમાં આવી ગયો. હું જે ડોક્ટર પાસે દવા લઉં છું ને, ડોક્ટરે મને ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે કોઈ પણ બીજી જગ્યાએ દવા ચાલુ ન કરતા, નહીં તો જે આ મારી દવાનો અસર શરૂ થયો છે ને એ પણ બંધ થઈ જશે અને તમારી બીમારી વધારે મતલબમાં. બરાબર બેટા, હું તારી વાત સાથે સહેમત શું છું. સહેમત? ના, એ ડોક્ટર ચીટર છે. એ એવું ઈચ્છે છે કે એનો પેશન્ટ ક્યાંય ન જાય, એટલા માટે આવું કહે છે. બાકી સેકન્ડ ઓપિનિયન લેવામાં શું પ્રોબ્લેમ હોય? હા, હું એમ જ કહું છું, હું એ જ વાત કરું છું બેટા કે તારી વાત સાચી, પણ આપણે બીજા ડોક્ટરને બતાવીએ ને કદાચ ત્યાંથી સારું થતું હોય તો ખોટું શું છે બેટા? મારી વાત સમજો તમે. બતાવવા જશું તો તબિયત વધારે બગડશે. કેમ? આ મારી તબિયત સારી જ છે આ ડોક્ટરની દવાથી, ભલે રોગ ન પકડાતો હોય હા. પણ મને સારું તો છે ને. હા. પણ હું જમી શકું છું, સરખી રીતે સૂઈ શકું છું. હા. આ બધો જ મને કઈ પ્રોબ્લેમ ન કહેવાય. ક્યારેક પ્રોબ્લેમ થાય છે પણ એ તો પ્રોબ્લેમ ન કહેવાય ને. હા, પ્રોબ્લેમ ન કહેવાય. અમે તારી બીમારીને પ્રોબ્લેમ નથી ગણતા. એને રોનક, ના, એ પ્રોબ્લેમ નથી, પણ તો બી સોલ્યુશન તો લાવી દઈએ ને. હવે પ્રોબ્લેમ ભલે ન હોય પણ ક્યારેક કેવું છે કે વગર પ્રોબ્લેમ એ પણ સોલ્યુશન લાવવા જોઈએ. હા. તો આપણે આ બધું સોલ્વ કરી નાખીએ. ભાઈ તું તો ખર્ચો શું કામ કરવો? અરે બેટા, પૈસાનું પાણી થશે. એના કરતા સારું છે કે એ પૈસા આપણે તમે ગમે ત્યાં બીજી જગ્યાએ વાપરો તો કામ લાગશે. હા, મારી પાછળ શું કામ કરવા? અરે બેટા, તારી પાછળ એટલે તું મારો એકનો એક, એટલે કે મારો લાડકો દીકરો છે અને આનો એકનો એક ભાઈ છે. હા, રોનકને અને મને તારી બહુ ચિંતા છે. હા બેટા. તો પછી તને ખબર છે, તું આ ઘરમાં આવ્યો અને તારી આ હાલત જોઈને પછી મને ખાવાનું ગળેથી નથી ઉતરતું. હા બેટા, મારાથી પણ રોજની તારી આ બીમારી નથી જોવાતી. અરે કેવો હસતો રમતો મારો દીકરો હતો. હા, અને હવે ગુમસુમ થઈને બેસી રહે છે. ગુમસુમ? અરે કેવી વાત કરો છો? હા જુઓ તો ખરા, આ મોઢા પરથી સ્માઈલ નથી જતી. જ્યારથી આ ઘરમાં આવ્યો છું ત્યારથી મારો પરિવાર મળી ગયો છે અને પરિવારને જોઈને હું તમારી જેમ આમ ખુશ જ રહું છું. મમ્મા બેટા, તું ખુશ રહે છે મારા દીકરા, બહુ ખુશ રહે છે. પણ તને ખબર નથી ને કે ક્યારેક તને કઈ નથી થતું. જુઓ કઈ નથી થતું. એને હા, કઈ નથી હા. થતું. મારા ભાઈને કઈ એક કામ કરીએ, હા. આપણે
એ ડોક્ટરને ખાલી મળી આવીએ, જોઈએ તો ખરી એનું ક્લિનિક કેવું છે, હા, એ હા. શું કરે છે, હા. રિપોર્ટ આજની તારીખમાં કોણ દવા દે. હા તમે બેટા લોકો નહીં માનો કે આપણે મળવા નથી જવું. મારી વાત માનો, આપણે મળવા શું કામ જવું? અરે ખોટું લાગશે કાંતિ કાકાને. હા કાંતિ કાકાએ બહુ પ્રેમથી મને એમનું એડ્રેસ આપ્યું છે અને મને ખબર છે કે એ એડ્રેસ પર આપણે જઈશું ને એટલે તું સાજો જ થઈ. અરે પણ મારી તબિયત વધારે બગડે એના કરતા સારું છે કે ના પણ તું નહીં, મને પણ આજે થોડું એસિડિટી જેવું ને લાગે છે, બહુ weakness પણ મને લાગે છે. પણ આ જમણા પગના ઘૂંટણમાં આપણે જઈએ. બહુ દુખાવો રહે છે એક ને. વખત જોઈએ તો ખરા કે ડોક્ટર કેવો છે. હા જો હજી શું કીધું હતું તમે હા. અરે લોકોએ? કઈ નહીં, દવાખાને લઈ જવાનું. અરે દવાખાને જવાનું નહીં કહેવાનું. આદિને આવું થાય છે. આદિ નહીં ચાલો, ચાલો રૂમમાં ચાલો આદિ. હા. અરે પણ દવાખાને તો લઈ જવો પડશે ને, આવી રીતે તો કેમ સારું થશે ને. હા. જો તમને શું વાંધો છે? આદિને હેરાન કરો છો તમે લોકો. હેરાન કરીએ છીએ અમે, એને સારો કરવા માટેની કોશિશ કરીએ છીએ, હા. હેરાન કરીએ છીએ. એને ઈલાજ કરાવવાનું વિચારતા હતા બીજા ડોક્ટર પાસે લઈ જઈને અને આ અચાનક આવું બધું કરવા માંડ્યો. મને લાગે છે કે એને પકડીને લઈ જવો પડશે. ચાલ. નહીં 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 આદિ નહીં આદિ નહીં આદિ નહીં આદિ નથી જવું આપણે દવાખાને નથી જવું. ક્યાંય નથી જવું. નથી જવું બેટા નથી જવું. ચક્કર નથી સુઈ આવતા જાઓ. ને? મીરા, સુઈ જા. ક્યાં ગઈ? મીરા, પાણી. હા બેભાન થઈ ગયા આદિ. આદિ બેભાન થઈ ગયા છે. હું પાણી લઈને આવું છું. હા આદિ સુઈ જા મારા દીકરા સુઈ જા આદિ, સુઈ ગયો છે સુવા દે